નમસ્તે આર્યનાથભાઈ, હું લાલો છું. હું ગોરા વસાહતની શાળામાં ભણું છું. હું અંકલ સાથે તમારી મુશ્કેલી જાણવા આવ્યા છીએ. આ મારા અંકલ છે જે તમારા દાદાને ઓળખે છે. આર્યનાથ, તારા પિતા બાળપણથી જ મારી સાથે મુસાફરી કરતા. તેઓએ શીખવ્યા વગર જ બિન વગાડતા શીખી લીધું હતું. આ તો તમારી પરંપરાનું ખૂબ જ ખાસ જ્ઞાન છે. આ જ્ઞાનને તમે આગળ વધારશો તો ઘણા બાળકો માટે પ્રેરણા બનશે. અત્યારના દિવસોમાં હવે મુશ્કેલી ભર્યું બની ગયું છે. હવે સરકારે જંગલી પ્રાણીઓને પકડવાનો પાસે નહીં રાખવાનો કાયદો બનાવી દીધો છે. અને કેટલાક લોકો પ્રાણીઓને મારીને તેમની ચામડી મોંઘા ભાવે વેચતા હતા. તેથી સરકારે તેમની વિરુદ્ધ કાયદો બનાવી દીધો છે. હવે આ કાયદાને લીધે અમે કેવી રીતે ગુજરાન ચલાવીએ એ અમારે માટે મોટી ચિંતા બની ગઈ છે. લોકો કહે છે કે અમે સાપને ખરાબ પરિસ્થિતિમાં રાખીએ છીએ, પરંતુ અમે લોકોએ ક્યારેય સાપને માર્યા નથી અને તેમની ચામડી વેચી નથી. જો અમે ઈચ્છ્યું હોત તો સાપને મારીને ઘણા પૈસા કમાઈ શકતા હતા, પરંતુ અમે ક્યારેય એવું કર્યું નથી અને કરીશું પણ નહીં. સાપ અમારો ખજાનો છે જે અમે એક પેઢીથી બીજી પેઢીને આપીએ છીએ. અમે અમારી દીકરીઓના લગ્નમાં પણ સાપ ભેટમાં આપીએ છીએ. કાલબેલિયા નૃત્યમાં સાપના જેવું હલનચલનમાં હોય છે. આર્યનાથ, તમારું આ જ્ઞાન ખૂબ કિંમતી છે. તમે આ જ્ઞાન લોકોને સુધી પહોંચાડો તો ઘણા તો થશે. તમે બીન વગાડીને મનોરંજન સાથે લોકો સુધી સાચી માહિતી પહોંચાડી શકો છો. તમારા દાદા રોશનનાથજી અને તેમના પરદાદા પણ પોતાના જીવનમાં નવી વાર્તા બનાવતા હતા. તમે પણ તમારા જીવનની નવી વાર્તા બનાવો અને તમારા જ્ઞાનને આગળ વધારશો. આર્યનાથ, તારે તારા માટે અલગ જ જીવન બનાવવાનું છે. તમારા પિતા તરફથી બીન વગાડવાની ભેટ મળી છે. તમે તમારા વડીલો તરફથી મેળવેલું જ્ઞાન બરબાદ કરતા નહીં. આર્યનાથ, તમારા સાપ વિશેના આ જ્ઞાનની ગામ કે શહેરમાં બાળકો સાથે આપલે કરો. તેમને કહો કે તેઓ સાપથી ડરે નહીં. તેઓને ઝેરી સાપ ઓળખવામાં મદદ કરો. બાળકોને કહો કે સાપ ખેડૂતોના મિત્ર છે. તેઓ ખેતરમાંથી ઉંદર ખાઈ જાય છે, નહીં તો ઉંદર પાક ખાઈ જાય. હવે તમે દાદા પરદાદાની વાર્તા કહો અને તમારા જીવનની નવી વાર્તા બનાવો. એવી વાર્તા કે જેને તમે તમારા પૌત્રોને ગર્વથી કહી શકો. બાળમિત્રો, આ કથા સાપ અને મદારીના સંબંધો અને એકબીજા પરની નિર્ભરતા વિશે છે. પરંતુ તેઓ પ્રાણીઓ સાથે ખરાબ વ્યવહાર કરતા નથી. આપણે પણ પ્રાણીઓને હેરાન કરવા કે ખીજવવા જોઈએ નહીં. પ્રાણીઓ પણ આપણા મિત્ર છે. આપણે તેમને સમજવું જોઈએ અને તેમની રક્ષા કરવી જોઈએ.